બનાસકાંઠામાંથી થરાદ ભાવ અલગ થયો તો હવે રાધનપુરના લોકો પણ કહી રહ્યા છે કે પાટણના રાધનપુરને પણ હવે જિલ્લો બનાવવાની માંગ થઈ રહી છે। પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ સરકાર પર પ્રહાર કર્યા છે। સરકારે રાધનપુરને જિલ્લો ન બનાવી અન્યાય કર્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર પ્રહાર કર્યા। રાધનપુરે જેને મોટા કર્યા તેને વિકાસ અટકાવ્યો છે। રાધનપુર જિલ્લો બને તેવી તમામ વ્યવસ્થા હતી, પણ રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ તરફથી કરાઈ છે। રાધનપુરને જિલ્લો નહીં બનાવીને ગુજરાતની સરકારે અને જેને રાધનપુરનો આજ સુધી લાભ લીધો એવા લોકોએ રાધનપુર સાથે અન્યાય કર્યો। રાધનપુરમાં બધી જ વ્યવસ્થાઓ હતી। નેશનલ હાઈવે હતો, રેલવે સ્ટેશન હતું, રાધનપુર જોડે સિવિલ હોસ્પિટલ બને એવી રેફરલ હોસ્પિટલ હતી, સાથે કલેક્ટરને બેસે એવી બધી જ વ્યવસ્થાઓ હતી। સરકારી જમીનોમાં યુનિવર્સિટી બનાવી હોય તેની વ્યવસ્થાઓ હતી। ડેરીઓ બનાવી હોય, સહકારી સંસ્થાઓ બનાવી હોય, બેંક બનાવી હોય, એના માળખા માટેની વ્યવસ્થા હતી। છતાં પણ આને ડિસ્ટ્રિક્ટ નહીં બનાવવાનું કારણ રાધનપુરના લોકોના સાથે હળહળતો અન્યાય અને રાધનપુરનો વિકાસ અટકાવવાનું ષડયંત્ર જેને રાધનપુરે મોટા બનાવ્યા એવા લોકોએ જ કર્યું। ફક્ત ધારાસભ્ય નાચવામાં જ રહ્યા અને અમારા આખા વિસ્તારના સૌથી મોટો અન્યાય થયો છે, જેના પાછળનું મૂળ કારણ કે રાધનપુરમાં જે લોકોએ મોટા કર્યા એને જ રાધનપુરના અન્યાય કરીને રાધનપુરને નુકસાન કર્યું છે।